રાજ્યમાં ધૂમધામથી નવરાત્રિનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે। લોકો મન મૂકીને નાચી રહ્યા છે, પરંતુ મિત્રો આ તહેવાર જેટલો ખુશીનો છે એટલો જ દુઃખનો પણ છે, કારણ કે આ પવિત્ર તહેવાર દરમિયાન કેટલાક નરાધમો રાત્રે મોકાનો ફાયદો ઉઠાવીને યુવતીઓને પીખી નાખે છે। જી હા મિત્રો, વડોદરામાં એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। શું છે પૂરેપૂરી ઘટના, ચાલો આપણે વિસ્તારથી જાણીએ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, વડોદરા શહેરમાં અપાર ઉત્સાહ સાથે નવરાત્રિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે સગીરા ઉપર મોડી રાત્રે પાયલી વિસ્તારમાં ગેંગરેપની ઘટના બનતા સનસનાટી મચી ગઈ છે। તાલુકા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે। પોલીસને ઘટના સ્થળ પાસેથી તૂટેલા ચશ્મા અને ઝાંઝર મળ્યા છે, જે પોલીસે કબજે કરી હવસખોરોની શોધખોળ હાથ ધરી છે। વડોદરામાં નવરાત્રી દરમિયાન બાળપણના મિત્ર સાથે ફરવા નીકળેલી સગીરા પર ગેંગરેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ ઘટનામાં બે બાઇક પર સવાર 5 અજાણ્યા શખ્સોએ આવીને સગીરા અને તેના મિત્ર જોડે મગજમારી કરી હતી। ત્યારબાદ એક બાઇક પર સવાર 2 લોકો ત્યાંથી જતા રહ્યા, જ્યારે બાકીના ત્રણેય વારાફરતીવાળા યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટના સવારે 4 વાગ્યે પોલીસ મથકે પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। હાલ આ મામલે ફરાર આરોપીઓને પકડી પાડવા માટે વડોદરા ગ્રામ્ય અને શહેર પોલીસની વિવિધ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ બનાવ અંગે વડોદરા એસપીનું કહેવું છે કે સગીરા પીડિતા પોતાના મિત્રને 11:30 વાગે મળી હતી અને સ્કૂટી પર બેસીને મિત્ર સાથે ભાયલી ગઈ હતી, જે બાદ રાત્રે 12 વાગ્યે બે બાઇક પર 5 લોકો સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે પીડિતા સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી, જે બાદ 5 પૈકી 3 લોકો સ્થળ પરથી જતા રહ્યા હતા, જ્યારે અન્ય 2 આરોપીઓએ ગેંગરેપ આચર્યો હતો। બનાવ બાદ પીડિતાએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પુરાવા એકત્ર કર્યા હતા। પોલીસના મતે પીડિતા ગરબા રમવા નહોતી જતી અને તેણે ગરબાનો ટ્રેડિશનલ ડ્રેસ પણ પહેર્યો ન હતો। મિત્રો, બીજી ઘટના મહારાષ્ટ્રના પુણેમાંથી સામે આવી છે। માત્ર 21 વર્ષની યુવતી સાથે 3 નરાધમોએ ગેંગરેપ આચર્યો હતો। મળતી વિગતો પ્રમાણે આ પીડિત યુવતી પોતાના મિત્ર સાથે ફરવા ગઈ હતી, ત્યારે મોડી રાત્રે સુમસાન જગ્યા પર 3 છોકરાઓએ તેમને બંનેને આંતર્યા હતા। ત્યારબાદ ત્રણેય મળીને યુવતીના મિત્રને ઢોરમાર માર્યો હતો અને તેમની સામે જ ગેંગરેપ કર્યો હતો। આ ઘટના બાદ ત્રણેય યુવકો ભાગી છૂટ્યા હતા। અંતે મિત્રએ જ પીડિતાને હોસ્પિટલ પહોંચાડી હતી। હાલ તેની સારવાર ચાલુ છે। આ ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે આ નરાધમોને શોધી લેવા માટે અલગ અલગ 10 ટીમો તૈયાર કરી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી।